ખાતે આવેલ બારડોલીમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ જોવા મળી છે। સુરતથી વિગતો મળી રહી છે। બારડોલી નગરના વોર્ડ નંબર 3 ની અંદર પાણી ભરાઈ ગયા છે, તો ડીએમ નગરમાં પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા છે, ત્યારે વરસાદને પગલે ડીએમ નગરમાં વરસાદી પાણી ભરાયા છે, તો તંત્ર દ્વારા બનાવેલ ગરનાળાને લઈ વરસાદી પાણીની સમસ્યા સર્જાઈ છે। ડીએમ નગર પાણીના બેટમાં ફેરવાઈ ગયું છે, ત્યારે વરસાદી પાણી ભરાવાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો ડીએમ નગરમાં પાણી ભરાવાની આ સમસ્યા વર્ષો જૂની છે। વરસાદને કારણે ડીએમ નગરમાં પાણી ભરાઈ ગયા છે, તો તંત્ર દ્વારા બનાવેલ ગરનાળાને લઈ વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદને લઈ વિગતો મળી રહી છે। પ્રી મોન્સૂનની કામગીરીની મોટી વાતો કરનાર તંત્રની પોલ પહેલા વરસાદ જ ખોલી નાખી છે। જે ચોક્કસથી વાત કરીએ બારડોલીની, તો બારડોલીમાં હાલ તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જે બેટમાં ફેરવાયેલ દ્રશ્યો હાલ અત્યારે બારડોલીના ડીએમ નગરના છે। જે ચોક્કસથી અહીં મોટા પ્રમાણમાં વસ્તી જે છે તે હાલ અત્યારે અહીં રહેતી હોય છે, અને આ રસ્તા ઉપરથી જ લોકોની અવરજવર વધુ રહેતી હોય છે। પરંતુ હાલ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે પ્રી મોન્સૂન કામગીરી નહીં કરનાર તંત્રની પોલ આ વરસાદે ખોલી નાખી છે, અને જે મોટી વાતો કરીને દાવા કરે છે કે અમે પ્રી મોન્સૂન કામગીરી કરી છે, પરંતુ આ દ્રશ્યો જોઈને જ આપણને લાગે છે કે પ્રી મોન્સૂન કામગીરી થઈ હશે કે નહીં। પરંતુ હાલ વહેલી સવારથી જ જે વરસાદ પડી રહ્યો હતો, અને ધોધમાર વરસાદમાં હાલ અત્યારે લોકોના ઘરોમાં પાણી ભર્યા છે, અને હાલ અત્યારે ઘૂંટણસમાં પાણી કહી શકાય। આ ઘૂંટણસમાં પાણી હાલ અત્યારે ડીએમ નગર ખાતે ભરાયા છે, અને હાલ અત્યારે સ્થાનિકો અહીં છે, આપણે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે આપનું? મારું નામ અંકુર ગરાસી છે। અંકુરભાઈ, કેટલા વર્ષથી અહીંયા રહો? અહીંયાથી લગભગ 10 વર્ષથી અમે રહીએ છીએ। હાલ અત્યારે અહીં પાણી ભરાયું છે, તંત્ર વાતો કરી રહ્યું છે કે પ્રી મોન્સૂન કામગીરીની શું લાગી રહ્યું? ના સાહેબ, કંઈ પણ નથી થયું। તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ જાતની કામગીરી નથી થઈ, અને દર વર્ષે આ જ પરિસ્થિતિ થાય છે, અને આ વર્ષે તો કદાચ આના કરતાં પણ વધારે પરિસ્થિતિ ખરાબ થશે એવું લાગે છે, કારણ કે પહેલાં જ વરસાદે અને 2 જ કલાકની અંદર આ હાલત થઈ છે। અને તમે જોઈ શકો છો કે અમારા ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। ગાડીથી લઈને ઘર વખરીથી લઈને બધે જ નુકસાન થયું છે, લાખો રૂપિયાનું, અને દર વર્ષે થાય છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ જવાબદાર વ્યક્તિ અહીંયા આવતું નથી। અને